જીવનની ત્રણ અવસ્થાઓમાં બચપણ એક એવી અવસ્થા છે કે જેને આપણે હંમેશા યાદ કરીએ છીએ. જીવનની ઢળતી સાંજે જીવનના આરે આવી ઉભેલા માનવના મનમાં બધું મેળવી લીધા પછી પણ ક્યારેક બચપણને પાછું મેળવવાની ઝંખના જાગે છે. ઉંમરની ભીડમાં અટવાયેલા બચપણને પાછું મેળવવાની ઝંખનાને જનાબ કૈલાસ પંડિતે આ રચનામાં અનોખા અંદાજથી રજૂ કરી છે. તો આપની સમક્ષ રજૂ કરું છું બચપણ. ઘરની સગળી વસ્તુ મરી ગઈ, ઘરની સગળી વસ્તુ મરી ગઈ. બહુ સૂના છે ઘરના ખૂણા, શાંત ઉભા છે દ્વારના પડદા. બંધ પડ્યા છે મેજના ખાના, રોઈ રહ્યા છે સગળા રમકડા. સ્વચ્છ પડેલી ભીતો ઘરની લાગે જાણે વિધવા થઈ ગઈ. બિસ્તર કેરી ચાદર જાણે બાળવી હોણી માતા થઈ ગઈ. આખો દી ઘર આખાને બસ માથે લઈને ફરતો તો, વસ્તુ ઘરની ઉલટી સીધી અમથી અમથી કરતો તો. પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાં હે ભરતો તો. જૂના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો તો. કોઈ દિવસ મેં શોધી નહોતી તોય ખુશીઓ મળતી હતી. લાદીયું પર સૂતો તોય આંખો મારી ઢળતી હતી. મારી વાતો દુનિયાથી મમતાથી સાંભળતી હતી. ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયા મેં કીધા હતા. મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા હતા. સાગર કેરા ખારા પાણી કંઈક વખત મેં પીધા હતા. કોણે આવા સુંદર દિવસો બચપણમાં હે દીધા હતા. સૂના થયેલા ખૂણા સામે વિહવળ થઈને નિરખું છું. શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીંટું છું. ઘરની સગળી ભીતોને હું હળવેથી પંપાળું છું. ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું.
क्या खोवायूं बचपण मारूं, क्या खोवायूं बचपण मारूं, क्या कथी शोधी काढो, मीठा मीठा स्वप्नाओनी दुनिया पाछी लावो, मोटर बंगला लई लो मारा, लई लो वैभव पाछो, लई लो वैभव पाछो, तेन लखोटी चाक ना टुकड़ा मुझने पाछा आपो, मुझने पाछा आपो, तेन लखोटी चाक न टुकड़ा मुझने पाछा आपो, मुझने पाछा आपो, मुझने पाछा